અમદાવાદના મેઘાણીનગરમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. મેઘાણીનગર વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવી છે. ફરી એકવાર મેઘાણીનગરમાં રફતારનો કહેર જોવા મળ્યો છે. બંગલો એરિયા શ્રીજી ડેરી પાર્લર પાસે ગંભીર અકસ્માત સર્જાયો. પૂર ઝડપે આવેલ કાર ચાલકે એક્ટિવા ચાલકને કચડી નાખ્યો હતો. તો અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ઘટના બની. જોરદાર ટક્કરે એક્ટિવા ચાલક કારના એન્જિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના ટોળે ટોળા એકઠા થયા હતા. લોકોના ટોળા અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. જૂનાગઢમાં સરકારી ગાડીએ 3 લોકોને અડફેટે લીધા હતા. તો જૂનાગઢથી આ ઘટના પ્રકાશમાં આવી રહી છે, જેમાં સરકારી ગાડીએ 3 લોકોને અડફેટે લીધા હતા. જે વિગતો મળી રહી છે જૂનાગઢથી. જૂનાગઢમાં લુસાણા ગામના 3 યુવકને સરકારી ગાડીએ ટક્કર મારી હતી. ગાડીની ટક્કરે એક યુવકનું સારવાર દરમિયાન કરુણ મોત થયું છે. તો જૂનાગઢથી આ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં સરકારી ગાડીમાં અધિકારી અને ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. સરકારી ગાડીમાંથી બિયરનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે. તો જૂનાગઢથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે. સરકારી ગાડીએ 3 લોકોને ટક્કર મારી. લુસાડાથી યુવકો પદયાત્રા કરીને સત્તાધાર જઈ રહ્યા હતા અને તે દરમિયાન આ ઘટના બની. ખોરાસા નજીક ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે કે યુવકનું કરુણ મોત થયું છે. તો ડ્રાઈવરને અધિકારીને સ્થાનિકોએ પકડી વંથલી પોલીસને સોંપ્યા છે. ડ્રાઈવરને અધિકારી બંને નશાની હાલતમાં જોવા મળ્યા. 3 યુવકોને પ્રથમ તો મેંદરડા અને ત્યાર પછી જૂનાગઢ સિવિલ લાવવામાં આવ્યા હતા. તો સિવિલને વંથલી પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે કે યુવકનું કરુણ મોત થયું છે. જવાબદારો પર કાર્યવાહીની માંગ સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહેશભાઈ ડાંગર है, મારું ગામ લુસાડા है. અમે 4 મિત્રો સત્તાધાર હાલીને જતા હતા. ખોરાસા ગામ વટી અને બોલેરો નિયો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી એ અમારા મિત્ર છે સુભાષભાઈ કાનાભાઈ ડાંગર અને રોંગ સાઈડમાં અડફેટે લેતા એ 2 શખ્સ હતા જે ફૂલ પીધેલી હાલતમાં હતા. તો એ ઠોકર મારી અને ડાયરેક્ટ એ જગ્યાએથી ભાગી ગયા. અમે આ ભાઈને લઈ અને મેંદેડા હોસ્પિટલે પહોંચાડ્યા. મેંદેડાથી ત્યાં એવું કહેવામાં આવ્યું કે થોડોક સિરિયસ કેસ છે, તો ત્યાંથી લઈ અને અમે અત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલે પહોંચાડ્યા હતો. તો આ ઘટના સ્થળે અમારે ભાઈનું મૃત્યુ થઈ ગયેલું છે અને વંથલી તમારે જે અમારા ગામના બધા હતા, ગામના અમારા લુસાડા ગામમાં જે એ શખ્સને રોકાયા ગાડીવાળાને, ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી હતી, બોલેરો નિયો ગાડી. તો ત્યાંથી એને વંથલી પોલીસ સ્ટેશને પછી અહીંયા ગાડી લઈ ગઈ. પોલીસ સ્ટેશને લઈ ગયા. અહીંયા ગાડીમાંથી દારૂ અને એવું બધું નીકળેલું છે ને એ જે 2 શખ્સ હતા એ ફૂલ પીધેલી હાલતમાં હતા. જી, તમારા નામથી શું હતું? અમારા ગામના 4 વ્યક્તિ હતા, હાલીને જતા હતા. સામેથી 4 વ્હીલ આવી, રોંગ સાઈડમાં 2 નશાની હાલતમાં હતા, રોંગ સાઈડમાં ઉડાડી નાખ્યા. એમાં અમારા મિત્ર છે સુભાષભાઈ કાનાભાઈ ડાંગરનું ચાલુ રસ્તે ડેથ થયેલું છે અને 3 જણાની ઈજા થયેલ નથી. તો જેમ બને એમ નાની કડક સજા થાય એવી અમારી માંગણી છે, કારણ કે 2 વ્યક્તિ ફૂલ નશાની હાલતમાં હતા અને રોંગ સાઈડમાં ઉડાડેલા છે. કઈ રીતની ઘટના બની? ઘટનામાં 4 વ્યક્તિ ખોરાસાથી ચા પાણી પીને આગળ હાલતા છે. આ ગાડી આવીને સીધે રોંગ સાઈડમાં આવીને સીધા ઉડાડી નાખ્યા. ત્યાંથી એની પાછળ જે 4 વ્હીલ વાળા ભાઈ હતા એને સીધા 4 વ્હીલમાં લઈને અને સીધા મેંદરડા ગયા. તો મેંદરડા વાળા એવું કીધું કે આને ઇમરજન્સી તમે જુનાગઢ લઈ આવો અને જુનાગઢ સિવિલે લઈ આવતા ત્યાંના સ્થળ ઉપરના ડોક્ટરે એવું કીધું કે ભાઈ મુદ્દા કરીએ. તમારું નામ? અમદાવાદના નારણપુરામાં અમિત શાહ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને લોકાર્પણમાં સીએમ સહિતના લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે હતા. ત્યારે આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં 825 કરોડના ખર્ચે બનેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું હતું. 825 કરોડના ખર્ચે બનેલ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લોકાર્પણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. 2019માં હું મોદી સાહેબ પાસે ગયો. મેં કહ્યું, સાહેબ મારા ઘરથી 400 મીટર દૂર
એક 21 એકરનો પ્લોટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે પડેલો છે. જો તમે મંજૂરી આપો તો એ ત્યાં આગળ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને. નરેન્દ્રભાઈએ કહ્યું કે થોડા સમય પછી મળે. પછી એક દિવસ મને સામેથી બોલાવી કહ્યું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જરૂર બનાવો, પરંતુ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું. અને આજે હું મનસુખભાઈ, ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈનો હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું કે મારા વોર્ડમાં જ એક વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થયું અને આજે એનું લોકાર્પણ. હિન્દી દિવસની ઉજવણીના દિવસે અમદાવાદ મહાનગર અને ગુજરાતને દેશના કર્મઠ અને પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ભેટ મળી રહી છે. તે દેવની ખુશીનો અવસર છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો રૂપિયા 825 કરોડના આવા વિશાળ અને અનંત રમતગમત સંકુલની ભેટ આપવા માટે સમગ્ર ગુજરાત વતી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આ રાજ્યના અને દેશના યુવાનો સ્પોર્ટ્સ ક્ષેત્રની અંદર વધુમાં વધુ પ્રગતિ કઈ રીતે કરી શકે તે માટે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની નાની નાની ચિંતા એ એમના દ્વારા પોતે બેસીને કલાકો સુધી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના પ્લાનિંગમાં એમને યોગદાન આપ્યું છે. તે બદલ હું રાજ્યના સૌ યુવાનો વતી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું જ્યારે આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ ત્યારે આ આપણું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. દેશ અને દુનિયામાં જે સ્ટાન્ડર્ડ છે એ સ્ટાન્ડર્ડનો આપણા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આગામી દિવસોની અંદર કેટલાય મેડલોનું સાક્ષી બનવાનું છે. દેશના ઉગતા એથ્લેટ માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બનવાનું છે. જ્યારે આ 4 બ્લોકમાં બનેલ વિશાળ અને ભવ્ય કોમ્પ્લેક્સ અત્યાધુનિક સજ્જ સુવિધાઓથી છે. બ્લોક એ માં સ્વિમિંગ, આર્ટિસ્ટિક સ્વિમિંગ, વોટર પોલો, ડાઇવિંગ પૂલની સુવિધા છે. જ્યારે બ્લોક બી માં બાસ્કેટબોલ, વોલીબોલ, બેડમિન્ટન, તાઇક્વાન્ડો, કબડ્ડી, કુસ્તી, ટેબલ ટેનિસ માટે તાલીમ અને રહેવાની વ્યવસ્થા છે. તેમજ બ્લોક સી માં ઓલિમ્પિક કક્ષાનો ઇન્ડોર હોલ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, જિમ્નેસ્ટિક, જુડો, કુસ્તી વગેરે માટે મલ્ટીપર્પઝ હોલ તેમજ બ્લોક ડી કમ્યુનિટી સ્પોર્ટ્સ જેમાં ટેનિસ, બાસ્કેટબોલ, ઇન્ડોર શૂટિંગ, સ્નૂકર, ડિજિટલ ગેમ, સ્કોવોશ, જીમ અને ફિટનેસ સેન્ટરની સુવિધા આવેલ છે. અનિતા પરમાર સાથે મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના વિરાટનગર બ્રિજ નીચે મર્સિડીઝ કારમાંથી બિલ્ડર હેમંત રૂડાણીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસમાં મૃતદેહ ઉપર ચપ્પુના ઘા હોવાની પુષ્ટિ કરી છે. તો સવારે બિલ્ડર હેમંત રૂડાણી પોતાના ઘરેથી કન્સ્ટ્રક્શન સાઇટ પર જવા માટે નીકળ્યા હતા. કંટ્રોલ રૂમમાં 10:11 કોલ મળ્યો હતો કે વિરાટનગર બ્રિજ નીચે મર્સિડીઝ કારમાં એક મૃતદેહ પડ્યો છે. માહિતી મળતા પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતા પોલીસે 3 આરોપીઓને રાજસ્થાનથી ધરપકડ કરી છે. તો મૃતક અને આરોપી વચ્ચે જમીન વિવાદ ચાલતો હતો. વિવાદમાં જાન્યુઆરી 2024માં ફરિયાદ પણ નોંધાઈ હતી. મૃતકના પુત્રએ આરોપીના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ જો વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે વિરાટનગર બ્રિજ છે, વિરાટનગર બ્રિજની નીચે એક ગાડીમાં ડેડ બોડી મળી છે એવું રાત્રે અમને જાણ થતાં તાત્કાલિક જ વડોદરા પોલીસ સ્ટેશનની તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને ઘટના સ્થળે ચેક કરતા એક મર્સિડીઝ ગાડી હતી. મર્સિડીઝ ગાડીની ડેકીમાં એક બિલ્ડર છે જેમનું નામ છે હિંમતભાઈ રૂડાણી, જેની ડેડ બોડી અંદર પડેલી હતી અને જેમને ચપ્પુના ઘા મારી મૃત્યુ નિપજાવેલી તેવું હવે પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવેલું છે. જે બાબતે આગળ એમના જે દીકરા છે એમના દીકરાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી ચાલુ છે. દેશનું સૌથી સુરક્ષિત શહેર હવે અસુરક્ષિત થતું જોવા મળી રહ્યું છે. અમદાવાદના પાલડીમાં નૈનેશ ઠાકોરની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો. આ હત્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. તો ઓઢવ વિસ્તારમાં બનેલ બિલ્ડરની હત્યામાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદના સરખેજમાં સક્રી તળાવમાં ડૂબી જવાથી 3 યુવાનોના મૃત્યુ થયા હતા અને મામલાની ફરિયાદ મુદ્દે પોલીસ વારંવાર કોઈ બહાના બનાવીને કોન્ટ્રાક્ટર સુરેશભાઈને રાજકીય દબાણ કે અન્ય કારણથી બચાવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. તેમજ તળાવમાંથી કચરો કાઢનાર કોન્ટ્રાક્ટર અને ચોથો વ્યક્તિ જે બચી ગયો છે તેને આરોપી બનાવી રહેવામાં આવી રહ્યો છે, તો તેને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા યોગ્ય ફરિયાદ લેવાતી નથી. અમે લોકો 2 થી 3 વાર ફરિયાદ આપી છે પણ લેતા નથી અને મુખ્ય આરોપી સુરેશભાઈ બાબુભાઈ ગોરા કરી છે એ લોકોને બચાવી રહ્યા છે આ લોકો, અને જે કચરો કાઢે છે અને બીજા જે અન્ય છે એ લોકોને આ લોકો મુખ્ય આરોપી બતાવીને અને રાજકીય દબાણથી તમામ પ્રકારની ફરિયાદ છે એ અલગ દિશા ઉપર લઈ ગયા છે. એટલે અમારો વિરોધ છે. અમદાવાદના બગોદરા ગામમાં 20મી જુલાઈના રોજ બનેલી એક કરુણ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે. એક જ પરિવારના 5 સભ્યોએ આપઘાત કરીને જીવનનો અંત આણ્યો હતો. તો બારકોઠા ગામના વતની વિપુલ વાઘેલા કે જેઓ બગોદરામાં રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા, તેમણે પોતાની પત્ની સોનલબેન અને 3 બાળકો કરીના ઉર્ફે સિમરન, મયુર અને પ્રિન્સી સાથે મળીને ઝેરી દવા પી અને આપઘાત કર્યો છે. તો આ કરુણ ઘટના પાછળનું કારણ લોનનું દબાણ હોવાનું સામે આવ્યું છે. મૃતક વિપુલભાઈએ માર્ચમાં ખુશ્બુ ઓટો ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી રિક્ષા ખરીદવા માટે 2,45,000 રૂપિયાની લોન લીધી હતી અને આ લોનના હપ્તા તેઓ સમયસર ભરી શકતા ન હતા. તો ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ દ્વારા તેમને સતત ધમકીઓ આપવામાં આવતી હતી. ત્યારે મૃતક વિપુલભાઈના સાળા સુભાષ ચેખલિયા દ્વારા બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર મામલામાં હવે ફાઇનાન્સ કંપનીના 3 કર્મચારીઓ સામે ગુનો પણ નોંધાયો છે. મહેસાણા બહુચરાજી હાઈવે ઉપર સામેત્રા ગામ નજીક ફર્ટિલાઇઝરનું ઉત્પાદન કરતી એપીએન નામની ખાનગી કંપનીમાં દુર્ઘટના બની અને તેને લઈને હવે શંકા ઊભી થઈ રહી છે. તો ફર્ટિલાઇઝરનું ઉત્પાદન કરતી આ ખાનગી કંપનીમાં રાત્રે 2 વાગે અચાનક આગ લાગી અને આ આગ કયા કારણસર લાગી છે તે ખુદ કંપનીના માલિક પણ જાણી શક્યા નથી. પરંતુ ફર્ટિલાઇઝરનું ઉત્પાદન કરતી આ કંપનીના સલ્ફર પ્લાન્ટમાં આગ લાગી હતી એ વાત ચોક્કસ છે. તો બીજી તરફ ફાયરની ટીમના મત પ્રમાણે સલ્ફર ગેસ લીકેજ થાય તો આગ લાગી ન શકે પરંતુ માત્ર ગુંગરામણ થઈ શકે. જ્યારે આ કંપનીમાં બનેલી દુર્ઘટનામાં 2 કામદારના પણ મોત થયા છે અને 2 કામદાર ઘાયલ થયા હતા. પરંતુ હવે આ દુર્ઘટનામાં કામદારોના મોત અને અકસ્માત મામલે અનેક ભેદી સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલમાં તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં રાતે 2:10 આગ લાગી છે. કયા કારણોસર લાગી છે એ ખબર નથી. એમાં કોઈ ઇન્જર્ડ થયું છે? હા, બેના ડેથ થયા છે, 2 ઇન્જર્ડ થયા છે. અહીંયા શું બનાવતા હતા? અમે ફર્ટિલાઇઝર બનાવીએ છીએ, ખેતી ઉપયોગી. રાતે 2:10. આ 2015થી ફેક્ટરી ચાલુ છે. જૂનાગઢ માંગરોળ તાલુકાના ઘોડાદર અને સરમા ગામની વચ્ચે બનતા સિમેન્ટ રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ ઘોડાદર ગામના પૂર્વ સરપંચ પોપટભાઈ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, તેમ છતાં પણ કોઈ જવાબ નથી મળ્યો. આ રોડમાં કાંકરી નબળી ગુણવત્તાની વપરાતી હોવાના પણ આક્ષેપ સાથે સિમેન્ટ પણ ગઠ્ઠા સહિતની વપરાય હોવાના પણ ગંભીર આક્ષેપ થયા છે. આ બાબતે તાત્કાલિક ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવા ગામના પૂર્વ સરપંચ દ્વારા માંગ કરાઈ છે. સુરતના ઉધનામાં પુમા એન્ડ ડીઝલ બ્રાન્ડની ડુપ્લિકેટ બેગ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. તો ઉધના ઉદ્યોગનગર સ્થિત ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી સાધિકા બેગ નામની ફેક્ટરીમાં પોલીસની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અને આ દરોડામાં ફેક્ટરીમાંથી પુમા અને ડીઝલ જેવી જાણીતી બ્રાન્ડના નામની નકલી સ્કૂલ બેગ અને ટ્રાવેલ બેગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. તો પોલીસે ફેક્ટરીમાંથી પુમા કંપનીની 272 અને ડીઝલ કંપનીની 60 નકલી સ્કૂલ બેગ કબજે કરી તેમજ ડીઝલ એડવેન્ચરની 623 મોટી ટ્રાવેલ બેગ મળીને કુલ ₹4,77,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને આરોપી મોહમ્મદ આલમ અને ઇકબાલ સલમાનીની ધરપકડ કરી સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં હોટલની આડમાં ચાલતા અનૈતિક કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં 13 થાઈ છોકરીઓને બચાવી લેવામાં આવી છે,
જે રીતે આરોપીઓ 5 ગ્રાહકો અને 4 મેનેજરોની ધરપકડ કરવામાં આવી। આ ઘટના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની હદમાં બની હતી। તો સુરત પોલીસના AHTU સેલને બાતમી મળી હતી કે જહાંગીરપુરા વિસ્તારમાં હોટલની આડમાં કૂટણખાનું ચાલે છે। આ માહિતીના આધારે AHTUની ટીમે હોટલ પર દરોડો પાડ્યો અને આ દરોડા દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે 13 થાઈ છોકરીઓને અનૈતિક ધંધો કરવા માટે દબાણ હેઠળ રાખવામાં આવી હતી। તો પોલીસે આરોપીઓ પાસેથી કેટલીક ગુનાહિત સામગ્રી અને દસ્તાવેજ પણ જપ્ત કર્યા છે। સમગ્ર મામલે પોલીસ તપાસ હજુ પણ ચાલુ છે। સુરતમાં ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરીના રેકેટનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। ત્યારે મ્યાનમાર ખાતે ચાલતા સ્લેવરીના રેકેટનો પર્દાફાશ થયો છે। વધુ એક ફસાયેલ ભોગ બનનારને મુક્ત કરવામાં આવ્યો છે। તો સુરત સાયબર ક્રાઇમ સેલે પોલીસે પીડિતને મુક્ત કરાવ્યો છે અને ભોગ બનનારને સુરત લાવીને સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરાઈ છે। कंपनी में गया तब मुझे 2-3 दिन बाद मुझे पता चला कि मैं थाईलैंड में नहीं हूँ, मैं एक्चुअली मैं म्यांमार में हूँ, ऐसा मुझे पता चला। और फिर मुझे पता चला कि यहाँ पे बहुत बड़ा स्कैमिंग का काम चल रहा है। जैसे अमेरिकन लोग को स्कैम, अमेरिकन में जो एशियन लोग रहते हैं उन लोगों को स्कैम करते हैं लोग। आपके साथ में आपको कौन सा काम दिया गया था कि आप ये काम करना? मुझे एक नेक्स्ट दूर का प्लेटफॉर्म दिया गया था, उसके ऊपर मुझे काम करना था। વડોદરામાં એફઆરસી નિર્ધારિત કરતા વધુ ફી વસૂલવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો બ્રાઇટ સ્કૂલ દ્વારા એક્ટિવિટીના નામ પર વધુ ફી વસૂલતાનો વાલીઓ દ્વારા આરોપ કરવામાં આવ્યો છે। વાલી મંડળ પ્રમુખે શાળા સંચાલક ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે। તેમજ શિક્ષણ અધિકારી સરકાર કરતા વધુ પગાર લેતાનો પણ આરોપ મૂક્યો છે। જ્યારે શાળા સંચાલકોની પાછળ ફરતા શિક્ષણ અધિકારી કેમેરામાં પણ કેદ થયા હતા અને ફી રેગ્યુલેટરી કમિટીમાં એક પણ અપીલ પેન્ડિંગ ન હોવાનું પણ જણાવ્યું હતું। कि मैं कीधु स्कूल मैनेजमेंट ने कि साहब तमे आ सारी रीते नहीं माने तो शिक्षण अधिकारी ने कंप्लेन करीशुं। तो स्कूल संचालक मैंने एकदम स्पष्ट कही दीधुं, गवर्नमेंट जे अधिकारी ने पगार आपे छे एनाथी घणा वधारे पगार तो अमे आपीए छे। तो शिक्षण अधिकारी अमारा खिलाफ कया पगार भरवाना छे एमां बधी आई गया आंसर। जे तमारा सवाल छे एना आंसर आई गया। हाल वडोदरा शहर में VIP रोड पर आवेली ब्राइट स्कूलना पेरेंट्स से उहापो मचाव्यो छे अने तेमने जिल्ला शिक्षणाधिकारीनी कामगीरी पर सवाल उभा कर्या छे। त्यारे मंतव्य न्यूज FRC कमिटीना सभ्य कुणाल ब्रह्मभट्ट पासे मंतव्य लेवा पहोंच्युं छे। कुणालभाई शुं कहेशो? FRC कमिटी बनी गई छतां पण केटलीक स्कूलोमां FRC नी नियत करता वधु फी वसूलवामां आवी रही छे। तमे शुं कार्यवाही करो छो? નિલેશભાઈ, જેમ આપ જાણો છો કે ઓલરેડી FRC બહુ ત્વરિત પગલાં લીધેલા છે। હમણાં જ એક શાળાને દંડ કરવામાં આવ્યો છે, વિગ્યોર કરીને એક શાળા છે, આપણે જોયું હશે, 10 લાખ સુધીનો દંડ એમાં કરવામાં આવ્યો છે। FRC હંમેશા પ્રોએક્ટિવ રહ્યું છે। જે પણ પેરેન્ટ્સને વાલી એસોસિએશનને તકલીફ પડી છે એના માટે અમે શાળાને કોઈ કમ્પ્લેન આવે એસોસિએશન તરફથી તો અમે સંચાલકોને બોલાવીએ છીએ, એમને સાંભળીએ છીએ। એમને સાંભળ્યા પછી અમને લાગે કે ભાઈ શાળા તરફથી કોઈ તકલીફ છે તો જરૂરી એવિડન્સ મંગાવીએ છીએ, એવિડન્સ ચેક કરીએ છીએ અને એમાં પણ અમને એવું લાગે કે હવે શાળામાં પર્સનલી વિઝિટ કરવાની જરૂર છે અને વધારે પગલાં લેવાની જરૂર છે તો એડમિન ઓફિસ તરીકે અમે DEO કચેરીમાં એક દરખાસ્ત કરીએ છીએ અને તપાસ સમિતિની નિમણૂક કરી અને DEOને તપાસ સોંપવામાં આવે છે અને એના પર જરૂરી પગલાં લેવામાં આવે છે। કુનાલભાઈ, મહત્વની બાબત એ છે કે બ્રાઇટ સ્કૂલના પેરેન્ટ્સ કોઈ બાગમાં મળે છે અને ઉહાપો કરે છે તો ખરેખર તો રૂટિનમાં શાળા સંચાલકો અધર એક્ટિવિટીના નામે પૈસા ઉઘરાવતા હોય કે વાલી કે વિદ્યાર્થીને તકલીફ પડતી હોય તો એની જોવાની જવાબદારી કોની છે? એમાં નિલેશભાઈ એક કાયદા પ્રમાણે એક પ્રોપર પ્રોસિજર છે। એ કોઈ જગ્યાએ બેઠા ડિસ્કસ કર્યું એ પ્રોપર રીત નથી। હું જેમ માનું છું કે એક પ્રોપર કમ્પ્લેન કરવી પડે, પ્રોપર કમ્પ્લેન કર્યા પછી એને પ્રોપર ઓથોરિટીમાં મૂકવું પડે અને પ્રોપર ઓથોરિટીમાં ચકાસણી થયા બાદ એની તપાસ સમિતિની નિમણૂક થાય। એટલે FRC કમિટીના સભ્ય પણ કહી રહ્યા છે કે જ્યારે વાલી કે વિદ્યાર્થીને તકલીફ પડે તો તેનું નિરાકરણ લાવવાની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારી છે। જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે
શાળા સંચાલકોની પાછળ ફરતા નજરે પડે છે, પરંતુ વાલીઓની વેદના ને નિરાકરણ સમાધાન આવે એના માટે બ્રાઇટ સ્કૂલમાં ઇન્સ્પેક્શન માટે નથી જતા તેવું વાલીઓ પણ કહી રહ્યા છે. આશા રાખીએ કે મહેશ પાંડે રૂટિનમાં જે એમની નોકરીની જવાબદારી છે, જેનો એ પગાર લઈ રહ્યા છે, શાળાઓમાં જઈ અને વિઝિટ કરવી જોઈએ. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યારે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવાલ પૂછ્યો હતો કે વડોદરામાં સફાઈ તો બરાબર રહે છે ને? ત્યારે આ પૂછેલા સવાલમાં જવાબ બરાબર મળ્યો ન હતો. જ્યારે સીએમના સવાલોના જવાબ માંગવા માટે મંતવ્ય ન્યૂઝ મેદાનમાં ઉતર્યું હતું અને શહેરમાં સ્વચ્છતા બાબતે મંતવ્ય ન્યૂઝ દ્વારા નરહરી હોસ્પિટલ ફતેગંજ વોર્ડ નંબર 3માં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા રાખવી હોય તો એમાં આપણે જોડાઈ જ જવું પડે. આપણી વ્યવસ્થા તંત્ર સાથે જોડાવવું જ પડે. પબ્લિક જોડાઈ જાય એટલે ઓટોમેટિક સ્વચ્છતા રહેતું થઈ જાય. આજે ઘણું સારું રહે છે એવું મને લાગે છે. અમે આવીએ તારની વાત નથી, હું તમને બધાને પૂછું કે બરોબર રહે છે ને? બરોડા સ્વચ્છ રહે છે? જરા જોરથી હા બોલો તો ખબર પડે ને. હા તો બરોબર છે. હજુ અમુક વસ્તુ આમ અંદર હાર્ટીલી હા નથી આવતી, હું બોલું છું એટલે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે વડોદરામાં આવ્યા હતા અને મુખ્યમંત્રીએ કહ્યું હતું શું વડોદરા હવે બરાબર સ્વચ્છ રહે છે ને? અને નાગરિકોને અપીલ કરી હતી કે સ્વચ્છતાની ઝુંબેશમાં નાગરિકો જોડાઈ જાય તો શહેર આપોઆપ સ્વચ્છ થઈ જશે. મંતવ્ય ન્યૂઝ રિયાલિટી ચેક માટે પહોંચ્યું છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ ફતેગંજ નરહરી હોસ્પિટલનો વિસ્તાર છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ નરહરી હોસ્પિટલ છે ને એની બાજુમાં જ ગટરના કોન્ટ્રાક્ટરે ગંદકીના ઢગલા કરી દીધા છે. નાગરિકો સ્વચ્છતાની માંગ કરી રહ્યા છે કે અમને સ્વચ્છતા આપો. બેન શું કહેશો? કાલે મુખ્યમંત્રી વડોદરામાં આવ્યા હતા અને એમને નાગરિકોને સ્વચ્છતામાં જોડાવાની અપીલ કરી છે. તમે સ્વચ્છતા બાબતે શું કહેશો? આ ઢગલા દૂર કરો, કચરા દૂર કરો. આપણે અન્ય મહિલાને પૂછીશું, આ ગંદકી તમે કરી છે? ના, અમે નથી. અમે તો અમારું અહીંયા બધું સાફ રાખીએ છીએ. તો આ બધું અહીંયા આવીને બધા લોકો નાખે છે અને આ કોર્પોરેશન વાળા અહીંયા ઢગલા કરે છે. તમને મુખ્યમંત્રી અપીલ કરી છે કે નાગરિકો સ્વચ્છતામાં જોડાઈ જાય. મુખ્યમંત્રીને શું કહેશો? એટલી જ છે કે મુખ્યમંત્રીને અમારી અપીલ એટલી જ છે કે આ બધી ગંદકી દૂર કરે એવી અમે આશા રાખીએ છીએ. આપણે અહીંના સામાજિક સેવકને બી પૂછીશું, શું કહેશો? મુખ્યમંત્રીએ કીધું હતું સ્વચ્છતા બરાબર છે, શું કહેવું તમારું? મુખ્યમંત્રીએ આજથી વર્ષ પહેલા એવું કીધેલું કે વડોદરા કેમ પાછળ પડી રહ્યું છે, કે સુરત અને અમદાવાદ એની વચ્ચેનું વડોદરા કેમ, પછી એમને ફેરવી તોડી દીધું કે હવે વડોદરા બી સુરત અને અમદાવાદની હરોળમાં આવી ગયું છે. તો મારું મુખ્યમંત્રીશ્રીને કહેવું એવું છે કે સુરત અને અમદાવાદમાં જો હરોળ વચ્ચે આવી ગઈ હોય તો તમે આ ગંદકીના ઢગલા જુઓ. અહીંયા નાગરિકો તમામ પરેશાન છે. અહીંના કોન્ટ્રાક્ટરો અને તમે જુઓ તો કોર્પોરેશન બેદરકાર છે. 8 મહિનાથી અહીંયા કોઈ ગંદકી અહીંયા ઉપાડવામાં આવી નથી. આ કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યા પછી અહીંયા કચરાના ઢગલા કરીને ગયા છે. કમાટીપુરા વિસ્તાર હિન્દુ મુસ્લિમ કોસ્મોપોલિટન વિસ્તાર છે. અહીંયા કોઈ પણ જાતનો ભેદભાવ વગર લોકો રહે છે. તે છતાં પણ અહીંયા આ કમાટીપુરાને કેમ કોઈ કોર્પોરેટર દ્વારા નજરઅંદાજ કરવામાં આવે છે? કેમ કે એમને શું એવી પરિસ્થિતિ છે? તો મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે અહીંયાના કચરા ઢગલા દૂર થાય અને લોકો અહીંયા પોતાનો ઉપયોગ કરી શકે. અને મારું તો એવું કહે છે કે જે કોન્ટ્રાક્ટર છે એને 8 મહિનાનો જો લારી ગલ્લાવાળાને ચાર્જ આપતા હોય અને એમને દંડ ફટકારતા હોય તો આ કોન્ટ્રાક્ટરને કડકમાં કડક દંડ કરે અને 8 મહિના સુધી આ કચરા ઢગલા ઉપાડ્યા નથી એના બદલ એને સોક્રોઝ નોટિસ આપી અને એને દંડ કરવાની અમારી માંગણી છે. એટલે કહી શકાય કે આ વોર્ડ નંબર 3 છે અને એના કોર્પોરેટર પોતે ડોક્ટર છે, ડોક્ટર રાજેશ શાહ, જેમને કોરોના સમયે કોરોનાની હોમિયોપેથિક દવાની બાટલીઓ મહાનગરપાલિકાને સપ્લાય કરી હતી. શું એવી આશા રાખી રહ્યા છે કે એમના મતદારો પણ બીમાર પડે? મુખ્યમંત્રી નાગરિકોને સ્વચ્છતાની અપીલ કરે છે, પરંતુ આ તો વડે જ ચીબડા કર્યા જેવી વાત છે કે મહાનગરપાલિકાએ જ ગંદકીના ઢગલા દૂર કર્યા છે. આશા રાખીએ કે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ જે મહાનગરપાલિકાનું તંત્ર
કુંભકર્ણની નિંદ્રામાં જાગ્યું છે, સૂઈ રહ્યું છે, તે જાગે અને જે અહીંયા રોગચાળો ફેલાય છે ને આ ગંદકીના ઢગલાના લીધે પાણીની પણ સમસ્યાઓ ઉદ્ભવે છે, લોકોના ઘરમાં પાણી ભરાય છે, તમામ સમસ્યાનું નિરાકરણ આવે. નાગરિકો તો સ્વચ્છતાની અપીલ કરી જ રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકા જ ગંદકીના ઢગલા ફેલાવી રહી છે. કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલત કફોડી બની છે. તો ફરી એકવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ વિવાદમાં સંપડાય છે. દર્દીઓની હાલત કફોડી બની છે. અમદાવાદથી આ મહત્વના સમાચાર. સિવિલ હોસ્પિટલમાં દર્દીને રેન બસેરા આગળથી હાંકી કઢાયા છે. તો દર્દીઓની હાલત કફોડી બની છે. રેન બસેરામાંથી સિક્યુરિટી ગાર્ડે દર્દીને બહાર કાઢ્યો હતો. દર્દીઓની દયનીય હાલત જોવા મળી છે. સિક્યુરિટી ગાર્ડની સિવિલ હોસ્પિટલમાં દાદાગીરી પણ સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ દાદાગીરી કરી રહ્યા છે. દર્દથી કણસતા દર્દી પાસે ગાર્ડ દ્વારા પૈસા પણ માંગવામાં આવ્યા. તો અમદાવાદના સિવિલ હોસ્પિટલના દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલત હવે કફોડી બની છે. રેન બસેરામાં પણ તેમને આશરો નથી મળી રહ્યો. તો સિક્યુરિટી ગાર્ડે રેન બસેરામાંથી એક દર્દીને હાંકી કાઢ્યો હતો, તેની પાસેથી પૈસા માંગ્યા હતા. આમ અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં રેન બસેરામાં પણ સિક્યુરિટી ગાર્ડ દાદાગીરી કરતો નજરે પડ્યો છે. તો અમદાવાદથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. દર્દીની કળસા હાલતમાં તેને બહાર મોકલી આપવામાં આવ્યો હતો, તેને હાંકી કાઢ્યો હતો. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સિવિલમાં દર્દીઓની હાલત હવે કફોડી બની છે. તો જે દર્દીને રૂમની જરૂર હોય છે તે જ રોડ પર રાત ગુજારવા માટે મજબૂર બન્યો હતો. હોસ્પિટલમાં દર્દીને રેન બસેરા આગળથી હાંકી કઢાયો છે. તો મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.